સમાજમાં ઘણી બેન દીકરીઓને તમને વિડિયો પોસ્ટ કરું હે ઓલી નચનિયા બહુ ભણેલા પણ નહીં થાય એટલે બીજું કોઈ કરી પણ ના શકે તો છેવટે એમને આ ડીજે નો ધંધો ચાલુ કર્યો. રાતના 3 વાગે ઠાકોર કેમ આવે? થોડી ગેની બેનને મારે એક થોડીક વિનંતી કરવી છે. તમે જે સમાજ માટે બંધારણ આપણા સમાજના કલ્યાણ માટે જ કર્યું છે, બહુ સરસ કર્યું છે, પણ એક બે એવી વાતો છે જે તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું હું. કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા, કેમ કે હું પણ એક કલાકાર છું એટલે મેં ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો એટલે અરે બીજું કશું નહીં, એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે. ઘણા બધા કલાકારો ડીજીમાં જ કામ કરતા હોય છે, તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો. તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈને તમે નક્કી કરજો. એટલે અમારા કલાકારોની વાત છે, બરાબર, એટલે એમાં શું થઈ શકે છે તમે બધા આગેવાનો છો, તમને વધારે ખબર પડશે. કોઈ રસ્તો તમે કાઢજો તો એ લોકોનું ઘર પણ ચાલે. મારી પાસે વિક્રમભાઈએ માગણી મૂકી અને એમને વાત કરી કે બેન આ ડીજે વાળાની એમની માગણી છે એટલે હવે આ જે બંધારણ એ કોઈ જ્ઞાની બેને નથી બનાવ્યું, સમગ્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓએ સાથે મળીને બનાવ્યું છે. અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના 1 વર્ષ પછી 4/1/2027 ના રોજ જ્યારે એને 1 વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું અને એમાં તમે પણ બધાય આવજો. ચર્ચાના અંતે જે કાંઈ નિર્ણય લેવાનો થતો હશે એ આવતા વર્ષે થશે, પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે એટલે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી. મિત્રો, વિક્રમ ઠાકોરે ડીજે માટે જ્ઞાનીબેન આગળ રજૂઆત કરી, પણ એના પછી અલ્પેશ ઠાકોરનું શું કહેવું છે તે જુઓ. मेरे चेहरे को पढ़कर कुछ लोग समझते हैं कि मुझे पहचानते हैं. ये तो ये हो गया जैसे समंदर की लहरों को छू के ये समझते हैं कि समंदर को जानते हैं. મને નહીં ઓળખી શકો, તમે નહીં ઓળખી શકો, કારણ કે એટલું બધું તોફાન, એટલું બધું દર્દ, એટલી બધી તકલીફ છે. કેટલાક એવું છે કે રાતના 3 વાગે ઠાકોર કેમ આવે, કેટલાક એવું કે છે કે રાતના 3 વાગે ઓબીસી કેમ આવે, કેટલાક એવું કે છે કે રાતના 3 વાગે આ વંચિતો કેમ આવે. એ ભૂખ્યા છે એટલે આયા છે, પોતાની દિશા ખોલવા આયા છે, આ એટલે રાતના 3 વાગે આયા છે. એ ભૂખ મિટાવી છે, એ દર્દમાંથી બહાર નીકળવું છે, આ એના માટે આયા છે. એ બ્રહ્મ મુહૂર્તમાં પોતાની દિશા નક્કી કરવા માટે આવ્યા છે ને એટલે રાતના 3 વાગે આવ્યા છે. આ દેશની અંદર જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આ દેશમાં રાત્રિ સભાઓ થઈ હતી. તમે ઇતિહાસના સાક્ષી છો, એ કહેવું છે તમને. આ દેશમાં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે રાત્રિ સભાઓ થઈ હતી. જયપ્રકાશ નારાયણ 1974-75 માં રાત્રિ સભા કરેલી. તમે આ વિડીયોમાં ઠાકોર સમાજની એકતા જોઈ શકો છો. કેટલી એકતા છે ઠાકોર સમાજમાં. મિત્રો, કીર્તિ પટેલને ઠાકોર સમાજની મીટિંગમાં ના બોલાવ્યું તે ઠાકોર સમાજની દીકરીને નચનિયા કહે છે ને બીજું પણ ઘણું બધું બોલે છે. અને આજે વાલા એની કદર ના થાય એટલે એની કલા ઉપર કોઈ વ્યક્તિએ લાફો માર્યો હોય ને એવું ફીલ થાય. ભલામણ અહીંયા વાગે, અહીંયા ક્યાં વાગે, અહીંયા વાગે. આજે કોઈ પણ વ્યક્તિ છે એના સારા કાર્યોને જો તમે બિરદાવો નહીં ને તમે એ વ્યક્તિને ભૂલી જાઓ ને અને પછી તમે એ વ્યક્તિનું પછી પાછળથી સન્માન કરી દો ને તો ઈ ઘા તો નો જ રૂજાય હો વાલા, ઈ ઘા રૂજાય નહીં. આજે વિક્રમ ઠાકોરે અવાજ ઉપાડ્યો પણ લોકોને એમ છે કે આમ ને તેમને, પણ એને હરેક કલાકારની કદર કરી છે જેને નથી બોલાવ્યા. ઠાકોર સમાજમાં ઘણી બેન દીકરીઓને તમને વિડીયો પોસ્ટ કરું, વિડીયો હું મૂકું, કેવા કેવા એમનો વોઇસ છે, એમનો કંઠ છે. હે ઓલી નચનિયાઓ જેની કોઈ ઓકાત નથી, જે કેવી રીતના આગળ આવ્યા છે, લોકો ખુદ બધા જાણે છે, એવા લોકોને સન્માન. બહુ ભણેલા પણ નહીં થાય એટલે બીજું કોઈ કરી પણ ના શકે તો છેવટે એમને આ ડીજે નો ધંધો ચાલુ કર્યો. જે ડીજે સમાજનું જે બંધારણ બન્યું હતું એમાં 1-2 વાત એવી છે કે જે ભાગીને લગ્ન કર્યા હોય એને સમાજે સ્વીકારવા નહીં, તો એના વિશે શું કહેવું છે તમારે? બધા સમાજનું અલગ અલગ મંતવ્ય હોય છે.
એટલે એ બાબતે તો હું કશું કહી ના શકું. એ દરેક સમાજનું અલગ મંતવ્ય છે, તો એ સમાજને જોવાનું હોય. તમે ડીજે વિશેની પણ વાત કરી કે ગેનીબેનને પણ તમે કીધું કે જે ડીજે વાળા ભાઈઓ છે એ પણ કલાકાર જ છે, એમને થોડી રાહત મળે. એકચ્યુઅલી આમાં શું છે, ડીજે વાળા જે કલાકારો સિંગરો છે, જે ડીજે વસાવ્યું છે, એ લોકોએ બીજું કોઈ એમનો નોકરી ધંધો છે નહીં, બહુ ભણેલા પણ નહીં હતા, એટલે બીજું કોઈ કરી પણ ના શકે. તો છેવટે એમને આ ડીજેનો ધંધો ચાલુ કર્યો. તો મને લાગ્યું ઘણા લોકો કલાકારો બિચારા અત્યારે ઘેરે બેસી ગયા છે, જેમની આ રોજીરોટી જ આના ઉપર ચાલતી હતી. એટલા માટે મેં ગેનીબેનને વિનંતી કરી એનો કોઈ રસ્તો એવો રસ્તો કાઢો કે જેનાથી કોઈને બહુ ખર્ચો બી ના કરવો પડે. કોઈ ડીજે લાવતો હોય ને કોઈની પરિસ્થિતિ પ્રમાણે જેની કોઈના ઘેર લગ્ન હોય તો એની પરિસ્થિતિ હોય તો એ મંગાવે, ના પરિસ્થિતિ હોય તો ના મંગાવે.